ભાઈ આ બધા વ્લોગ જોયા વગર રહે નહીં. મેં કીધું હવે બનાવી હાલો ને પાછો ક્યાંક આંટો મારવા જાય તો પછી બનાવી નાખીએ. પણ આ વસ્તુ છે ને, આ વસ્તુ હાવ અલગ જ છે. હો ભાઈ, આ વસ્તુ આ જે ગાડીની જે ફિલિંગ છે ને એ બીજી એકેય ગાડી દઈ ન શકે. એ તમને હું ફાઇનલ કહું ભાઈ. 3800. ઓહો ભાઈ ભાઈ, અત્યારે વ્લોગ એડિટ કરવા બેઠો ને તે ખબર પડી કે આપણો જે ઇન્ટ્રો હતો ને સવારના પોરમાં મેં શૂટ કર્યો હતો ને એમાં અવાજ જ ન થયો. એટલે અત્યારે કહી દઉં એમાં શું થઈ ગયું ભાઈ. તમે બધા તો ઘરના જ છો ને. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છે બધાને? આઈ થિંક કે તમે બધા મજામાં ને મજામાં જ હશો. તો અત્યારે આપણે ગામમાં જવાનું છે, બરાબર? એટલે વસ્તુ લેવા જવાનું છે. એટલે તમે વ્લોગ જોઈ લ્યો અને હું હવે એડિટ કરીને સૂઈ જાઉં. સેટ ભાઈઓ તો નાઈ ધોઈ દે હવે રેડી થઈ ગયા છીએ ને હવે જોઈએ કેમ થાય કેમ નહીં. કારણ કે હાન થઈ ગઈ છે ને હું વિચારું છું વ્લોગ બનાવો તો બનાવો હું ને એમાં મને કાંઈ હેડ ઉઠતી નથી. થોડોક એવું છે ને એકચ્યુઅલીમાં કન્ફ્યુઝ થઈ ગયો છું કે શું કરવું ને શું ન કરવું. સમજાણું? કાંઈ વાંધો નહીં. હાલ તમે વ્લોગમાં બનાવી દો, જે હશે એ તમને કહીશ, બરાબર? ઓહો ભાઈ, તમે બધા હાળા એમ સમજતા છો ને કે રાજકોટ હતા ને અચાનક કેમ આમ થયું હે? તો ભાઈ બધી વાતચીત તમને હું કરું કે રાજકોટ હતા એ સાચું છે, પણ રાજકોટથી પછી છે ને અમે બધા થાકી ગયા હતા ને, થાકીને પછી છે ને સૂઈ ગયા ને એ તમે વ્લોગમાં જોયું હશે. સૂઈ ગયા પછી બીજે દી વી આવ્યા પાછા અહીંયા અમરેલી ઘરે. પછી આજ મારે મહેમાન આવ્યા હતા તો હું કાંઈ નવરો વળી છો ને 68 નવરો છો શું રાતે. પણ કાંઈ વાંધો નહીં, તમે બધા ભાડા કોમેન્ટો એવી કરો ને કે મને મારે જો કે આજ વિચાર નહોતો વ્લોગ બનાવવાનો. ઉભા રહ્યો, આમાં છે જામતું નથી, હું બેક કેમેરો કરું. ખમો, મારો છે ને ભાઈ વિચાર નહોતો વ્લોગ બનાવવાનો, એટલે હતો પણ પછી આ ટાઈમ ન મળ્યો એટલે મેં કીધું હવે આજે વળી કેન્સલ રાખી. પણ હાલી તમારા બધા એવી કોમેન્ટો જોઈ ને તે ખબર પડી ગઈ મને કે ભાઈ આ બધા વ્લોગ જોયા વગર રહે નહીં. મેં કીધું હવે બનાવી હાલો ને પાછો ક્યાંક આંટો મારવા જાય તો પછી બનાવી નાખીએ. એટલે આવું છે જે છે એ. મેં કીધું હાલો હવે ક્યાંક શૂટ તો કરવા જવું જોઈએ. આમને તો હાલ છે ને, કારણ કે મારી પાસે મેં તમને જે છેલ્લું હું બતાવ્યું હતું, અમે હું મારો ભાઈ બે ગામમાં વસ્તુ લેવા ગયા હતા, બસ એ જ હતું છેલ્લે. કારણ કે પછી કાંઈ નવરો હતો ને, જમી કાવીને 68 નવરો થયો રાત્રે. એટલે આવું છે. એટલે આ લાઈટને શું થયું પાછું જબખારા મારવા માંડી. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તો તમે વ્લોગમાં બન્યા રહ્યો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બધા ભૂલતા નહીં હો. મને તો આપણે જોયા રાખો તો હવે આગે આગે હોતા હૈ ક્યાં. ભાઈ તમને બધાને એક વાત કહું, આપણે સ્કોર્પિયો આપણે લીધી બરાબર, નો ડાઉટ હારામારી ગાડી આવે બરાબર, એના જેવી ગાડી નહીં. પણ આ વસ્તુ છે ને, આ વસ્તુ હાવ અલગ જ છે. હો ભાઈ, આ વસ્તુ આ જે ગાડીની જે ફિલિંગ છે ને એ બીજી એકેય ગાડી દઈ ન શકે. એ તમને હું ફાઇનલ કહું ભાઈ, આના જેવી ગાડી નહીં. સ્કોર્પિયોમાં હું ટર્નમાં બીક લાગે, ટર્ન આવે ને એટલે બીક લાગે, આપણે બ્રેક મારવી પડે જે સ્પીડે જતા હોય ને એ સ્પીડે. પણ આ વસ્તુ છે ને કઈ નો આખો હું તમને તમે સમજી જાવ, સમજાણું? કારણ કે આ વસ્તુ આ જે પ્રેમ છે ને એ તો ભાઈ જેની જે ગાડી પેલી હોય અને જે માણસને જે ગાડી એ ઝીરોમાંથી હીરો બનાવ્યો હોય ને એ જ માણસ આ ગાડીને કે એની ગમે XYZ ગમે કંઈક વસ્તુ હોય એને સમજીએ કે એ પ્રેમ કેવો હોય. કારણ કે મારી પાસે ભાઈ કાંઈ નહોતું ને તો મારી પાસે આ ગાડી હતી, અને આ ગાડીને લીધે જ તે મને બધાય ઓળખતા. બાકી મારી પાસે શું હોય ભાઈ, મારી પાસે કાંઈ નહોતું ભાઈ, સમજાણું? આ ગાડી હતી તો એમ બધા કે ભાઈ 812 નંબરની જે ગાડી છે એ વેદુની છે.
એટલે આ ગાડી એ મને 0 માંથી હીરો બનાવ્યો છે. આ ગાડીને તો બોલે એટલે જ દીધી નથી ભાઈ, બાકી હું ધારત તો આ ગાડી વેચાઈ જાત. આ ગાડીનો ભાવે હારામાં હારો આવતો તો 2-3 જણાએ માગી છે કે આ ગાડી તમ તારે મારે લેવી છે, કારણ કે આપણે બહુ દિલથી બનાવેલી ગાડી છે અને બહુ આમાં સિસ્ટમમાં ને કામ કરાવેલું હોય, લાઇટો બાઇટ બહુ પૈસા એમાં નાખેલા છે મોડિફિકેશનમાં, અને બધી રીતે કમ્પ્લીટ ગાડી રાખેલી છે. પણ વેચી નથી, દીધી નથી, એનું એ એક જ કારણ કે ભાઈ આ વસ્તુ છે ને દેવાય નહીં ભાઈ, કારણ કે જેને એ તો ભાઈ જેને આ વસ્તુ સમજાય ને એને જ સમજાય, જેને ન સમજાય એને ન સમજાય, એ રીતનું છે એમ. અને સ્કોર્પિયોમાં એટલે જ આપણે 812 નંબર લીધો, બાકી બીજો નંબર એ મળતો જ તો, બીજા ઘણા બધા નંબરો હતા બરાબર. એવું આપણે એવું તો હતું નહીં કે આપણે 14 ને અમરેલીના પાસિંગમાં જ લેવું એમ, બીજા ઘણા બધા નંબર મળતા હતા વીઆઈપી હારામાં હારા, પણ એ ન લીધા અને 812 નંબર જ લીધો. એનું કારણ છે કે આ આપણે એક ઓળખ થઈ ગઈ છે ભાઈ. આ જે નંબર છે ને એ મારા માટે એટલો બધો ફાયદાકારક છે ને એટલો બધો, મને કહું તો શું, આ નંબર એ આ ગાડી એ મને 0 માંથી હીરો બનાવ્યો છે. એટલે આજ તો હું ઘણા ટાઈમ પછી, કારણ કે સ્કોર્પિયો આવી ને પછી હું આ બહુ ઓછી હાંકતો હતો, આજ વળી લઈને નીકળો હું. મેં તો લાવો આપણે ક્યાંક બ્લોગ બનાવીએ જઈએ એમ. પણ ભાઈ વસ્તુ કહેવાય હો, આ છે ને આ હીરો કહેવાય, હીરો. આની તોલે કોઈ ન આવે ભાઈ. થોડુંક જ્ઞાન વધી ગયું પણ હવે તમે સાંભળી લેજો, કારણ કે ભાઈ મને આ બધી વસ્તુ છે ને કાંઈ વાંધો નહીં. હાલો તમે છે ને પાછું એમ થઈ જાય કે આ બહુ બધી વાતો કરે, નકરી જ્ઞાનની વાતો કરે રાખે, સલાહ દીધે રાખે, સૂચન દીધે રાખે, મને બધાને એવું થાય ખોટા કંટાળી જાઓ, વ્લોગ સ્કીપ કરી નાખશો. એ કરતા રહેવા જો, હાલો એન્જોય કરો, એન્જોય બના રહ્યો વ્લોગમાં. ભાઈજી તમે જોઈ શકો છો આ કયો ગેટ છે, એ તમને ખબર તો હશે જ, જેને ન ખબર એને કહી દો. દીદી રાજુલા આવ્યા છીએ ભાઈ આપણે, અને અત્યારે આપણે જઈએ છીએ નાની ઉંમરમાં મોટું નામ એવા ભાઈ છે એક, એ બહુ ફેમસ છે રાજુલામાં. એ ફેમસ ભાઈ છે ને એની પાસે આપણે જઈએ છીએ. તો તમને હું મુલાકાત કરાવું એ ભાઈની, રહ્યો તમે ખાલી 2 જ મિનિટ રહ્યો, એ ભાઈની હું તમને મુલાકાત કરાવું. થોડોક વાર જોઈ લ્યો, હમણાં મુલાકાત થશે. અને ભાઈ છે ને ભાઈ બહુ નિખાલસ માણસ છે, છુવાણિયા માણસ છે, છુવાણિયા. ચાલુ રાખો તમે, જો હમણાં છામાં દેખાશે તમને, ખમો તમે ખાલી. ભાઈ રાજુલામાં ભાઈ ઘણો પ્રગતિ થવા માંડી છે ભાઈ. એને ન ખબર હોય એને કહી દઉં ભાઈ, હું પેલા રાજુલા જ રહેતો, 20 વર્ષ રાજુલામાં મેં રહ્યા. રાજુલા તો રાજુલા છે ભાઈ, રાજુલા જેવી છે ને ક્યાંય મજા જ ન આવે. બધાય સિટી છે ને હારામ હારા હું એમ કહું, પણ રાજુલા જેવું એકે નહીં. જોઈ આમ જોતા હાલે. ક્યાં જવું ભાઈ, ક્યાં જવું ભાઈ? આવ ભઈલું આવ. નાની ઉંમરમાં એવું મોટું નામ, નાની ઉંમરમાં મોટું નામ રવિભાઈ ખુમાણ 9696 છન્નું. કેમ છે ભાઈ? આ હું રમો છો તમે? ગેમ ભાઈ. હા તો તમે બહુ ભાઈ આગળ નીકળી ગયા લાગો ગેમમાં. હે ભાઈ? કેરેટ ભાઈ. કેવો કેરેટ? 24 કેરેટ. એટલે ઘરેણાનું 24 કેરેટ આવે ને, 24 કેરેટ એમ. 24 કેરેટ એમ? આ ગેમ 24 કેરેટ છે? 24 કેરેટ. બરાબર ભાઈ. વ્લોગમાં તો જો સપોર્ટ મળે ઈ. વાહ સમાજ, વાહ ભાઈઓ, 18 વર્ષને હજારો વંદન છે બાપા, સપોર્ટ દેતા હોય. એમ નહીં, પહેલે જ દિવસે 1000 વ્યૂ થઈ ગયા આપડા. હા હજી તો એક જ દિવસ થયો, બાકી 2 વર્ષથી વ્લોગ મૂક્યો નથી, 1.5-2 વર્ષ થયા, અને યુટ્યુબમાં 1000 વ્લોગ વ્યૂ આવે એ બહુ મોટી વાત કહેવાય હો. સારું બાપા, સારું આવે. હજી ઇન્સ્ટામાં ગમે મૂકી જો ને 1000 આવી જાય, પણ યુટ્યુબમાં બહુ અઘરી વાત કહેવાય. એમાં આપણે આવી ગયા છે વ્યૂઝ 1000. બધાય બહુ ભાઈ આપણો વ્લોગ પસંદ કરે છે, સપોર્ટ કરજો ભાઈ. તો ભાઈઓ હવે આપણે જઈએ છીએ ફાઇનલી. મોડી રાત થઈ ગઈ છે તો ચા બા તો પીવી પડે ને ભાઈ, ચાની ચુચકી તો મારવી પડશે ને. શું કેવું ભાઈ?
સાચું હો ભાઈ. અને જો હું તમને કહું મને કોણ મારો મિત્ર મળ્યો, મારો જૂનો મિત્ર હો ભાઈ. અમે વ્લોગ બહુ હારે બનાવ્યા. જો હા તારી હા બદમોસ હો બદમોસ. બદમાશ વેદુ દાદા હમ નથી હો ભાઈ. નહીં હો ભાઈ. ભાઈ તો તમે અમારા વ્યુઅર્સ ને કઈક સપોર્ટ નું કહી દો ને ભાઈ. તો કઈ દેખાડે જ છે પણ તઈ તમે થોડુંક બે તો ગાઈસ એમાં એક્ચ્યુઅલી માં એવું છે કે અમારા વેદુ દાદાએ કાલ થી શરૂઆત કરી દીધી છે બ્લોગ લાઈન માં પાછી. હું લાવો કેમેરો પકડો. એક્ચ્યુઅલી તમને થોડીક તકલીફ થતી હોય ને ઉંમર ના કરે કમબેક થઈ ગયું છે ને કઈ. તો એક્ચ્યુઅલી માં બ્લોગ કન્ટિન્યુ કર્યા દાદાએ. તો આપણે બને એટલો ફૂલ સપોર્ટ કરવાનો છે. જો કે તમે બધા મિત્રો કરો જ છો, આઈ નો. તો શું કહેવું રવિ કાકા? આઈ નો કે તમે બધા સપોર્ટ કરો છો, પણ એવો સપોર્ટ કરો કે ભાઈ આમ રાજુલા અમરેલી આમ ધૂમ મચાવી દે વેદુ દાદા. કા હા એમ આપણે તમતારે આમ જો ફૂલ આમ બધે પબ્લિક આમ ગાંડું કરવાનું છે. ગાંડું કરવાનું છે પબ્લિક ગાઈસ. એટલે ભાઈ સપોર્ટ બને ને એટલો આમ ફૂલ કરવાનો છે. અને અત્યારે ચેનલમાં નવો હોય ને તમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને કદાચ મારી જનતા જોતી હશે આઈ નો. એક્ચ્યુઅલી ગાઈસ ઇંગ્લિશ આવડી ગયું છે હમણાં થોડું થાળી ગયું છે. સાચું ને દાદા? સાચું ભાઈ સાચું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ફૂલ સપોર્ટ આપણે વેદુ દાદાને છે. તમે લોકો પણ કરજો. તો બસ અત્યારે અમે જઈએ છીએ ચાની ચુસ્કી લેવા માટે. બન્યા રહેજો બ્લોગમાં. બન્યા રહેજો કન્ટિન્યુ. એ આપણા મિત્રની હોટલ છે ગુરુ કૃપા. ગુરુ પ્રસાદ મને ઓલી કુંડલા વાળી યાદ રહી. ગુરુ કૃપા આપણા ભાઈ મિત્ર ભાઈ છે સતીશભાઈ ની હોટલ છે. અહીંયા જમવું બમવું હોય તો ભાઈ અહીંયા આવજો આપણે વિઝિટ કરજો. અમે ચા બા પી લીધી છે. આ છે મનભાઈ, અંદર બેઠા રવિભાઈ, અમારા રાજુલાના કહેવાય ને આમ હા ફેમસ વ્યક્તિ. હા નાની ઉંમરમાં મોટું નામ. માર્કેટ વાળા નાની ઉંમરમાં મોટું નામ એટલે કે રવિભાઈ 96 96 બે વખત આવે. બે વખત આવે, એક વખત નહીં. સમજાણું? હવે ભાઈ હવે આપણે પાછા જઈએ છીએ જમવા. મારા ગુડ નાઈટ કરી નાખવી જો. કા મારે એક્ચ્યુઅલી પછી મારે શું સવારે ઉઠવામાં તકલીફ પડે ગાઈસ. એવું છે? સુઈ જવું છે ભાઈ? ગુડ નાઈટ કરવી પડે ને. તારો દરવાજો ખુલ્લો છે ભાઈ, બંધ કરી દઈએ આપણે ગાઈસ. ઓકે ગાઈસ. હજી કોક રવિ કાકા તમારો દરવાજો ખુલ્લો છે? એના ખુલ્લો જ ક્યાં વાંધો નહીં. હજી ખુલ્લો છે. તો ભાઈ દરવાજો બંધ થઈ ગયો છે આપણો, તમે જોઈ શકો છો. અને અમારા રવિભાઈ બહુ હાઈ લેવલ ઉપર ગેમમાં આગળ વધી ગયા છે. 3800. ઓહો ભાઈ ભાઈ અને ભાઈ હવે પાછા જાય છીએ અત્યારે ગામમાં. બરાબર છે? તમે વ્લોગમાં બન્યા રહેજો ને કેવો વ્લોગ લાગે છે તમને પાછું મને કોમેન્ટમાં કહેતા રહેજો. ભાઈ તમે બધાએ બહુ સારી સારી કોમેન્ટો કરી છે. માતાજીને આમ જો ખોટા ખાતો હોય તો તમે કયો એવો થાય. પણ છે ને ભાઈ આ વસ્તુ આજ મારો વ્લોગ નહોતો જ બનાવવાનો, પણ તમારી બધાની કોમેન્ટો આવી ને કે ભાઈ વ્લોગ બનાવો ડેઈલી એટલે વળી વ્લોગ બનાવ્યો. બાકી વ્લોગ આજ બનાવવાની ઈચ્છા નહોતી. બરાબર છે? પણ આવી તમે થોડીક કોમેન્ટો એક બે કર્યા રાખો ને ખાલી, તો મને આમ મજા આવે ને અંદરથી એમ થાય કે ભાઈ આપણને જોવા વાળા બધા કાલે સવારનો વ્લોગ મૂકવાનો છે એટલે મને એક જવાબદારી મળે. સમજાણું ભાઈ? એટલે તમે આવી રીતે છે ને કોમેન્ટો થોડીક કરે રાખો તો મને વળી બનાવવાની આમ એમ થાય, ઉત્સુકતા જાગે કે ભાઈ એવું ભાઈ કાલ સવારે શું થાય વ્લોગ નહીં આવે તો. એટલે એવું છે ભાઈ. સમજાણું? કાંઈ વાંધો નહીં ભાઈ, તમે વ્લોગમાં બન્યા રહ્યો. હા ભાઈ. તો ભાઈઓ ફાઇનલી રવિભાઈને ઉતારી દીધા છે અને મન્યુ ગયો ઘેરે. એને વહેલું જાગવાનું હતું. મીધું હવે હું ભાગું ભાઈ. બરાબર ઘડીક હું એનું કરી અમે બધાએ મીધું પછી હવે ભાગી જવાય. કારણ કે હજી મારે તમે વિચારો તો આ બધું વ્લોગ હું ઉતારું તમારા હાટું. કષ્ટી કેટલીક આવે ને તમને કાંઈ બનાવતો નથી, પણ તમને ખાલી આમ અંદાજ દેવડાવું છું કે હજી મારે ક્યારે હોવાનું થાય ને એ ખાલી તમને કહું. હજી હું ઘરે જઈશ, ઘરે જઈને વ્લોગ એડિટ કરીને એટલે કલાક હોઈ જાય આરામથી. રમતા કલાક હોઈ જાય. પછી વ્લોગ એડિટ કરી પછી ઘરે આ નવું ઘર છે એટલે વાઈફાઈની હમણાં કાંઈ સગવડતા છે ને એમાં એવું છે. ઓહો રાજુલા તો ભાઈ ફૂલ પ્રગતિના પંથે હો ભાઈ. આમ જો તો ખરી જેસીબી ક્રેન બ્રેન ને જેસીબી ઇટાસી બધું હાલે જ રાખે. આમ જો ખરી ભાઈ કામ સર હો ભાઈ. એટલે હું ત્યાં હતો એ હજી હું ઘરે જઈને વ્લોગ એડિટ કરી ત્યાં કલાક હોઈ જાય આરામથી રમતા. અને પછી બીજી વાત એ કે ભાઈ
ઘરે ઘર નવું છે એટલે વાઈફાઈ ની સુવિધા હમણાં છે નહીં, અને મારે પાછું એક વાઈફાઈ સિંગલ રાઉટર વાળું આવે ને એવું પાછું ઘરે લાગશે નહીં, કારણ કે મારા રૂમમાં તો નેટવર્ક સરખું આવે નહીં. આપણે રાજુલા અહીંયા પહેલા રહેતા ને ત્યારે તો 300 MBPS નો પ્લાન હતો. હવે ને અમરેલી જિલ્લામાં 300 MBPS નહોતો, એવડો પ્લાન હતો. ગમે એવું તમારે પિક્ચર 1 GB નું ડાઉનલોડ કરવું હોય ને 3 થી 4 સેકન્ડમાં પિક્ચર ડાઉનલોડ થાય, એવડી સ્પીડ હતી. પણ હવે આમાં તકલીફ છે, સ્પીડ વધારે રાખો તો છતાંય ઉપર મારા રૂમમાં નેટવર્ક આવે નહીં. એનું કારણ એ કે વાઈફાઈ નું રાઉટર નીચે હોય તો પાછું હાલે નહીં. એટલે આમાં છે ને એક્સટેન્શન નાખવું પડશે, મારે 2 રાઉટર નાખવા પડશે વાઈફાઈ ના, તો કાંઈક ભેગું થાય. એટલે એનું મારે વાતચીત શરૂ છે, ફાઈબર નાખવું છે, જોઈએ હવે કેમ છે કેમ નહીં. બાકી તો અત્યારે અમે નીકળી ગયા છીએ. જો રાજુલાથી હું જાઉં છું પાછો ઘરે, બરાબર. વ્લોગમાં તમે બન્યા રહેજો, અને પાછું કેવું લાગે એ પાછા કોમેન્ટમાં કહેતાય રહેજો. મેં તમને આગળ કીધું એમ અંદરથી આમ જાગે આમ કે ના ના ઓ ભાઈ કાલ સવારે હું થાય આજ વ્લોગ નહીં બનાવું, તો નહીતર હું પછી આળામાં નહીં બનાવું. એટલે તમે થોડીક તમારી રીતે કોમેન્ટો રાખજો ને. એમ હતું વાઈફાઈ ની હરખી સુવિધા હજી છે નહીં ને ત્યાં સુધી વ્લોગ અપલોડ કરવામાં કષ્ટી બહુ આવે. કારણ કે કાલે કેવું થયું ખબર તમને? આજે જે ગઈકાલે વ્લોગ જોયો હોય છે ને, જે મેં આજે અપલોડ કર્યો, એ કેવું થયું કે 99% વ્લોગ અપલોડ થઈ ગયો, બરાબર, કમ્પ્લીટ બધું. હો 1.5 કલાક લઈને અપલોડ થયો. હો મેં તો અપલોડ થઈ જાય ને પછી હું કે 99% અપલોડ થઈ ગયો ને, ચોટી ગયો મારો બટો, ચોટી ગયો. એટલે અડધી પોણી કલાક હાલે જ નહીં. મેં તો શું થયું કઈ હળ નથી ઉઠતી એમાં. પછી મેં પાછું કેન્સલ કર્યું, રી અપલોડ કર્યો વ્લોગ, એમાં પાછી 1.5 કલાક ખાઈ ગયું. એટલે નેટવર્કની થોડીક તકલીફ છે. અત્યારે હું નોર્મલ જે આપણું જીઓ ને વીઆઈ 2 સિમ છે મારી પાસે, એમનાથી જ અપલોડ કરે રાખું છું. જોઈએ હવે કેમ છે કેમ નહીં. હજી હું ઘરે જઈને કલાક એડિટિંગમાં જાહે, પછી 1.5-2 કલાક અપલોડિંગમાં જાહે, હજી મારે અડધી કલાક થંબનેલમાં જાહે. કામ જ કામ છે ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. તો ફાઇનલી ભાઈઓ આપણે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ, અને આ વ્લોગને એન્ડ કરી દઉં. તો વ્લોગ સારો લાગ્યો હોય ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, અને સારી એમથી કોમેન્ટ કરી દેજો, જેથી કરીને મને એમ થઈ જાય કે ના કાલ પાછો હજી એક વ્લોગ મૂકું, બરાબર છે. અને આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો. તમે બહુ સારો સપોર્ટ દેખાડ્યો છે, બરાબર. મને લાગતું નહોતું આટલો બધો આવશે વ્યૂઝ ને કમેન્ટ ને બધું, પણ ના 1.5 વર્ષ પછી મૂક્યો તોય તે સપોર્ટ એવો ને એવો જ છે, બરાબર. કાંઈ વાંધો નહીં, હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન હોય એને દબાવીને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને સવારે હું 10 વાગે વ્લોગ અપલોડ કરું તો મારા વ્લોગની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે જાય, બરાબર છે. તો ઘરે પહોંચી જ ગયા એમ જ માનો તમે. અને બસ બીજું કાંઈ નહીં. આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉપર બન્યા રહેજો, કાંઈ વાંધો નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ, આ વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે કાંઈક નવા અને કાંઈક અલગ વ્લોગ સાથે. જય માતાજી.